ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં ફ્રેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતો પૂર્ણ કર્યા હતા, બરાબર છે. હવે આવે છે હેનરી પેયોના સંચાલનના સિદ્ધાંતો. હવે હેનરી પેયોની વાત કરીએ તો હેનરી પેયોના સંચાલનના સિદ્ધાંતો. હેનરી પેયો એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. હેનરી પેયો કોણ હતા? તો એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. હેનરી પેયોએ 1916માં પુસ્તક લખ્યું, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. 1916માં અને પુસ્તક લખ્યું, બરાબર છે. એ પુસ્તકનું નામ શું હતું? તો કે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. એટલે ગુજરાતીમાં કહેવાય ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. આ પુસ્તક એણે કઈ સાલમાં લખ્યું? 1916. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. હવે આ પુસ્તકની અંદર એણે ઉદ્યોગોમાં જે બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય, ઔદ્યોગિક એકમની જે કામગીરી છે, વર્ષો સુધી તેણે પણ ઉદ્યોગોમાં કામ કર્યું અને એ બધા જ અનુભવના આધારે એણે વ્યવસ્થિત રીતે આ પુસ્તકમાં ઔદ્યોગિક એકમમાં શું ચાલતું હોય છે, ઉદ્યોગોમાં સંચાલન કરવું હોય તો આપણે સારું સંચાલન કઈ રીતે કરી શકીએ તે દરેક બાબતોને લગતા પોતાના જે વિચારો છે, નિયમો છે, એની રજૂઆત તેણે આ પુસ્તકમાં કરી છે. તો આ પુસ્તક જે છે, બરાબર છે, એની વાત કરીએ તો સમજો. હવે થોડું ડિસ્ટર્બન્સ આવી ગયું હતું. ચલો, હવે આજે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન આ પુસ્તક લખ્યું. એણે ઉદ્યોગોમાં જે કામ થાય છે, એણે આ ઉદ્યોગોની જે પ્રવૃત્તિઓ છે એને એણે 6 ભાગમાં વહેંચી છે, બરાબર છે. અને આ જે સિદ્ધાંતો આપ્યા એને સિદ્ધાંતોની સરળતા માટે અને સ્પષ્ટતા માટે એને કેટલા સિદ્ધાંતોની યાદી આપી છે? 14 સિદ્ધાંતો. પણ એને સરળતા અને સ્પષ્ટતા માટે સિદ્ધાંતોની ઔદ્યોગિક સાહસની જે પ્રવૃત્તિ છે છ ભાગમાં વહેંચી છે. હવે એને કયા 6 ભાગમાં વહેંચીની વાત કરીએ તો પહેલા એને જે વાત કરીએ ટેકનિકલ પ્રવૃત્તિ. ટેકનિકલ પ્રવૃત્તિ એટલે ઉદ્યોગોની અંદર જે યંત્રો છે, ટેકનોલોજી છે, બરાબર છે, એ પ્રવૃત્તિનો સમાવેશ એમાં થાય. ટેકનિકલ પ્રવૃત્તિ એટલે કારખાનાના યંત્રોને લગતી જે બાબત આવે, કારખાનાના યંત્રો, બરાબર છે,
તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ, કારખાનાના યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિનો સમાવેશ ટેકનિકલ પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. બીજું એને જે વાત કરીએ છીએ વાણિજ્ય પ્રવૃત્તિ. વાણિજ્ય એટલે શું આપણે આવતો હતું? વાણિજ્યમાં એને કીધું તો કે ખરીદી છે, વેચાણ છે, વિનિમય છે. ખરીદી, વેચાણ અને વિનિમય, આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ વાણિજ્ય પ્રવૃત્તિઓમાં થાય છે. ત્યારબાદ તો કે નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? મૂડીની પ્રાપ્તિ, ધંધામાં મૂડી લાવવી એટલે મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, મૂડી લાવશું, મૂડીનો ઉપયોગ કરશું એટલે આવક થશે, આવકની ફાળવણી, નફાનું પુનરોકાણ એટલે પુનરોકાણ જે નફો છે પરિવાર ધંધામાં રોકવા, બધી જ બાબતનો સમાવેશ એ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝમાં થાય. એટલે ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, પછી નાણાકીય પ્રવૃત્તિ, પછી સંરક્ષણ પ્રવૃત્તિ. હવે સમજો, સંરક્ષણની વાત કરીએ તો ધંધાની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એમની સલામતી હોવી જોઈએ. એટલે કર્મચારીઓની સલામતી, સલામતી એટલે એમને કોઈ પણ પ્રકારનો કોઈ અકસ્માત ન થાય, નુકસાન ન થાય એ ધ્યાન રાખવું પડે. તો કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, ધંધાની જે મિલકત છે એ સલામત રહેવી જોઈએ. મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આપણો જે માલ સામાન છે એને ભેજ ન લાગે, પછી બફાઈ ન જાય, અથવા તો કોઈ પણ કારણસર નુકસાન ન થાય, ધ્યાન રાખવું. માલ સામાનની સલામતી, આ દરેક બાબતનો સમાવેશ કરવામાં આવે છે. સંરક્ષણ પ્રવૃત્તિમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ હિસાબી પ્રવૃત્તિ. ભાઈ હિસાબ તો રાખવો પડશે. તો ધંધાની અંદર હિસાબી પ્રવૃત્તિઓની અંદર એને નાણાકીય હિસાબોના પત્રકો તૈયાર કરવા, નફા નુકસાન ખાતું છે, વેપાર ખાતું છે તૈયાર કરવું, નાણાકીય હિસાબોના પત્રકો તૈયાર કરવાની વાત કરી. સાથોસાથ આંકડાકીય માહિતી વગેરે બાબતોનો સમાવેશ હિસાબી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે. અને છેલ્લે તો કે સંચાલકીય પ્રવૃત્તિઓ, જે તમે પહેલા જ ભણી ગયા છો. સંચાલકીય પ્રવૃત્તિઓ, તો સંચાલકીય પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બરાબર? એટલે આ રીતે જે હેનરી ફેયોલ છે એણે ઔદ્યોગિક સાહસોની જે પ્રવૃત્તિઓ છે એને કેટલા ભાગોમાં વહેંચી છે? 6 ભાગમાં વહેંચી છે. બરાબર છે? આ જે 6 ભાગ છે એની આપણે વાત કરી. બરાબર છે? ઔદ્યોગિક સાહસની જે પ્રવૃત્તિઓ છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? 6 ભાગમાં. બરાબર? હવે ફરીવાર આપણે આજે ભણી એનો એકવાર અભ્યાસ કરીએ, પછી આગળ જોઈએ. તો કે હેનરી ફેયોલ પોતે એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. 1916માં તેમણે પુસ્તક લખ્યું. કયું પુસ્તક? ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. આ પુસ્તકની અંદર એણે જે સંચાલનના સિદ્ધાંતો છે એને સંચાલન કેવી રીતે કરવું, એની સરળતા અને સ્પષ્ટતા માટે કે કોઈ પણ ઉદ્યોગ હોય ત્યાં જે પ્રવૃત્તિ થાય છે એને એણે 6 ભાગોમાં વહેંચી છે. આ 6 ભાગોમાં વહેંચી છે. તો કયા 6 ભાગો? પહેલું ટેકનિકલ પ્રવૃત્તિ. ટેકનિકલ પ્રવૃત્તિમાં કારખાનાના યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.
વાણિજ્ય પ્રવૃત્તિમાં ખરીદી, વેચાણ અને વિનિમય જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. નાણાકીય પ્રવૃત્તિ તો કે ધંધામાં સમજો કોઈ પણ ધંધો હોય, નાણાકીય પ્રવૃત્તિ એટલે મૂડીની પ્રાપ્તિ કરવી, મૂડીનો ઉપયોગ કરવો અને ભંડોળની જાળવણી કરવી, બરાબર છે. અને આવકની ફાળવણી, પુનઃરોકાણ જેવી બાબતોનો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રવૃત્તિ તો કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલસામાનની સલામતી વગેરે બાબતનો સમાવેશ થાય છે. હિસાબી પ્રવૃત્તિઓ તો નાણાકીય હિસાબોના પત્રકો તૈયાર કરવા, આંકડાકીય માહિતી મેળવવી અને આંકડાકીય માહિતી તૈયાર કરવી હિસાબી પ્રવૃત્તિઓ છે. અને છેલ્લે એટલે હિસાબીમાં કેવું હોય કે તમે કોઈ પણ સંસ્થામાં જાઓ તો ત્યાં બધાના દર મહિને પગાર કરવાનો હોય, પગાર પત્રકો તૈયાર કરવાના, બધા હિસાબમાં આવે. અને છેલ્લે સંચાલકીય પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે હેનરી ફેયોલ છે, એણે પોતાના અનુભવના આધારે વર્ષો સુધી ઉદ્યોગોમાં કામ કરવાના આધારે એણે સંચાલનના 14 સિદ્ધાંતો આપ્યા છે. હેનરી ફેયોલે સંચાલનના જે 14 સિદ્ધાંતો આપ્યા છે એ હવે આપણે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 24 ઉપર સમજીશું. તો જો એના આપણે એનો ઉપરનો પેરેગ્રાફ એક વાંચીએ છીએ. હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી. એટલે તમારે સફળ થવું હોય તો માત્ર જ્ઞાનથી નહીં થવાય, પરંતુ તમે જે કામ કરો છો એની દરેક બાબતોની તમને ખબર હોવી જોઈએ. ના કેવું છે કે તમે ઉદ્યોગમાં એઝ અ વર્કર કામ કરો છો તો કોઈ યંત્ર ખોટવાય, બગડી જાય તો એને રિપેર કેમ કરવું એ આપણને આવડવું જોઈએ. આપણું કામ બગડે 2-4 દિવસ આમનું પડ્યું રહે તો એ ચાલે. એટલે એને શું કીધું, તમે જે કામ કરો છો તેને લગતું કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે. હેનરી ફેયોલ તેમના અનુભવ અને જ્ઞાનના આધારે સંચાલનના 14 સિદ્ધાંતો આપેલા છે. આ જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. 14 નામ છે કે હું વાંચતો નથી, આપણે બધા સમજવાના જ છે. ઉપરયુક્ત સિદ્ધાંતો રજૂ કરતા હવે યાદ રાખજો, હેનરી ફેયોલે જ્યારે સિદ્ધાંતો આપ્યા ત્યારે તેણે પોતે ચોખ્ખું કીધું કે આ સિદ્ધાંતો અંતિમ નથી. ઇટ મીન્સ યુ ડોન્ટ નીડ ટુ ફોલો ઇટ બ્લાઇન્ડલી. તમારે આને આંધળાની જેમ ફોલો કરવાની જરૂર નથી. આ સિદ્ધાંતો છે એ અનુભવનો નિચોડ છે. મોટા ભાગે આ સિદ્ધાંતો સત્ય હોય છે પણ સંપૂર્ણ સત્ય નથી. એમાં પણ અપવાદનો નિયમ કાર્યરત હોય છે, બરાબર. બીજી વસ્તુ, આ સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ એટલે સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ સંચાલક છે એ પોતાની બુદ્ધિ, જ્ઞાન અને આવડત પ્રમાણે આ સિદ્ધાંતોની અંદર ફેરફાર કરી શકે છે. કોઈએ આ સિદ્ધાંતોને આમ જ ફોલો કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે. હવે આ સિદ્ધાંતોની સમજૂતી આપણે મેળવીએ તો સંચાલનના સિદ્ધાંતો એમાં પહેલું શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજન તો યાદ રાખો, કોઈ પણ મોટા એકમમાં તમારે સફળતા મેળવવી હોય તો જો હેનરી ફેયોલે શું કીધું, તમે કોઈ કંપનીમાં સંચાલન કરો છો તો તમે આ 14 સિદ્ધાંતોને ફોલો કરો તો તમને સફળતા મળશે. હવે એમાં એને પહેલો જે સિદ્ધાંત આપ્યો શ્રમ વિભાજનનો સિદ્ધાંત. મોટા એકમમાં તમારે સફળતા મેળવવી છે તો શ્રમની વહેંચણી કરો. કામની જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરવી જોઈએ. અને કામની જ્યારે વહેંચણી કરવામાં આવે છે ત્યારે વ્યક્તિનો અનુભવ, જ્ઞાન, આવડત એ બધી વસ્તુ જોવી જોઈએ. અને બીજું, જો શ્રમની વહેંચણી કરવામાં આવશે, શ્રમ વિભાજન કરશો તો શું થશે, સંચાલકોના કામમાં ઘટાડો કરશે. સંચાલકોએ બધી જગ્યાએ ધ્યાન નહીં રાખવું પડે તો સંચાલકો મહત્વના કામ પર ધ્યાન આપી શકશે. અને બીજું,
શ્રમ વિભાજનથી કાર્યનો બોજો ઘટે છે, સાથોસાથ વિશિષ્ટીકરણ અપનાવી શકાય. વિશિષ્ટીકરણ એટલે શું? જે વ્યક્તિ જે કાર્યમાં આવડત ધરાવતો હોય તેને તે કામ સોંપો એને શું કહેવાય? વિશિષ્ટીકરણ. હવે તમે શ્રમ વિભાજન કરશો, કામ વહેંચશો તો કેવા માણસને કામ સોંપશો? તો કે જે વ્યક્તિ જે કામમાં આવડત ધરાવે તેને જ તે કામ સોંપવું જોઈએ. તો આ પહેલો સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. તો જો સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. મેં કીધું ને કે જો સંચાલનમાં કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા, બંનેની કાર્યક્ષમતા વધેના પગલાં ભરવામાં આવે. ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ બંને કક્ષાએ થવું જરૂરી છે. શ્રમ વિભાજન કઈ કક્ષાએ? સંચાલકોની કક્ષાએ અને કારખાના કક્ષાએ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. બીજું, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સાસુ-વહુનો સિદ્ધાંત કહેવાય. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત શું છે સમજાવું. તો કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર તમારે સારી રીતે કામ કરવું હોય તો સત્તા અને જવાબદારી જે છે એના સિદ્ધાંતનો અમલ કરવો જોઈએ. હવે સત્તા અને જવાબદારી એટલે શું પહેલા સમજો. સત્તા એટલે શું? સત્તા એટલે હુકમ આપવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો અધિકાર. તમે કોઈ વ્યક્તિને હુકમ આપો અને તે વ્યક્તિ એ હુકમનું પાલન કરે, આને સત્તા કહેવાય. એટલે સત્તા એટલે હુકમ આપવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો અધિકાર. તો જવાબદારી કામ વિશેની સોંપાય. જવાબદારી હંમેશા શેની સોંપવામાં આવે? કામ વિશે. પણ કામને સરળતાથી પાર પાડવા માટે સત્તા પણ આપવી જોઈએ. તમે કોઈ વ્યક્તિને માત્ર જવાબદારી સોંપી દો પણ સત્તા ન આપો તો એ સરળતાથી કામ કરી શકતો નથી. એટલે સત્તા, જવાબદારીની સાથે સત્તા પણ સોંપવી જોઈએ. અને જ્યારે વ્યક્તિને જવાબદારી આપવામાં આવે ત્યારે વ્યક્તિનો અનુભવ, જ્ઞાન, લાયકાત, હોદ્દો આ દરેક બાબતો જોવી જોઈએ અને પછી જ વ્યક્તિને જવાબદારી સોંપવી જોઈએ. અને વળી જવાબદારીના પ્રમાણમાં જ સત્તા આપવી જોઈએ. જો તમે વધુ સત્તા આપશો તો સત્તાનો દુરુપયોગ થશે અને જો ઓછી સત્તા આપશો તો કામ સારી રીતે થશે નહીં. એટલે સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ સપ્રમાણ હોવું જોઈએ. કોઈ વધુ નહીં, કોઈ ઓછું નહીં. પણ કામને કરવા માટે માત્ર જવાબદારીથી કામ નથી થતું. જવાબદારીની સાથે એ કામ કરવાની સત્તા પણ મળવી જોઈએ. એટલે આજે બીજો સિદ્ધાંત છે એ છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. હવે આપણે આ ચોપડીની અંદર પણ વાંચીએ છીએ, સમજીએ છીએ. જો સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. જવાબદારી વગરની સત્તા અધૂરી છે અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા. જ્યારે તાબેદારોને તેમના કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. જો તમે તાબેદારોને કોઈ કામની જવાબદારી સોંપો છો તો તે કામ કરવાની સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. ત્રીજો જે સિદ્ધાંત છે શિસ્ત અંગેનો સિદ્ધાંત. હવે આપણે જે શિસ્ત અંગેના સિદ્ધાંતની વાત કરીએ તો કે ડિસિપ્લિન. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય સારી રીતે કરવા માટે જે કર્મચારીઓ કામ કરે છે એનામાં શિસ્ત હોવી જોઈએ.
હવે શિસ્તનું પાલન કરાવવા માટે મોટા એકમો આચાર સંહિતા કરે. આચાર સંહિતા એટલે નિયમો બનાવે અને એ નિયમોનું પાલન કરવું પડે છે. જે કર્મચારી એનું પાલન નહીં કરે એને કર્મચારીને જ ધંધામાંથી દૂર કરવામાં આવે છે. એટલે શિસ્ત એટલા માટે જરૂરી છે, જો ડિસિપ્લિનથી કામ થશે તો જ ધંધાના ધ્યેય પૂરા થશે અને બધા કામ સારી રીતે થશે. પણ જો ડિસિપ્લિન નહીં હોય, જ્યાં કામ થતું હોય ત્યાં લોકો શિસ્તથી કામ નહીં કરે તો કોઈ કામ સારી રીતે થતું નથી. આપણે એક ઉદાહરણ આપીએ, શિસ્તનું પાલન કરવા કેવી રીતે નિયમો બને. જેમ કે સ્કૂલની અંદર નિયમ હોય કે ભાઈ દરેક વિદ્યાર્થીએ 8 વાગ્યાનો ટાઈમ છે તો 8 વાગ્યા પહેલા સ્કૂલમાં આવી જવું. જે વિદ્યાર્થી 8 વાગ્યા પછી આવશે તેને કોઈ પણ સંજોગોમાં ગેટથી અંદર એન્ટ્રી નહીં મળે. આ નિયમ બનાવે. આ નિયમ બનાવવાથી શું થશે તો કે વિદ્યાર્થીઓ 8 વાગ્યા પહેલા આવવા પ્રેર્યા છે. જો મોડા આવશે તો એ પોતે આવશે જ નહીં, અથવા કોઈ એવું રીઝન હશે તો પહેલાથી અગાઉથી જાણ કરશે. પણ આ ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે આ નિયમ બનાવ્યો. આ નિયમ બનાવ્યો તો વિદ્યાર્થી એના પહેલા આવવા માટે પ્રેરાશે. એવી જ રીતે ઘણી કંપનીઓ છે એવા નિયમો બને ઘણી ઓફિસોમાં કે તમે કામના સમય દરમિયાન પાન મસાલા બીડી ગુટકા કશું ખાઈ બી શકશો નહીં. શા માટે આ નિયમ બનાવ્યો? કારણ કે એના લીધે જે બધા કામદારો ભેગા થાય, પાન મસાલા ખાય, આ બધું કરે, એના લીધે સમયનો બગાડ થાય. હા, દૂર કરવા શું કરવા નિયમ બનાવ્યો અને જે પણ વ્યક્તિ આ બધું કરશે એને ત્યાંથી દૂર કરવામાં આવશે. એટલે આ શિસ્ત અંગેનો સિદ્ધાંત છે અને શિસ્ત દ્વારા જ તમે ધંધાકીય એકમને સફળતા અપાવી શકો છો. તો જો વાંચીએ છીએ ચોપડીમાં, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. પ્રવૃત્તિ સતત ચાલતી રહે એના માટે શિસ્ત જરૂરી છે. શિસ્ત એક ચોક્કસ પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતાને કારણે સ્થપાય છે. આચાર સંહિતા મેં કીધું નિયમોના લીધે સ્થપાય છે અને તેને કારણે એકમના અનુશાસન સ્થપાય છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચાર સંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે. જ્યાં ડિસિપ્લિનથી કામ થતું હોય ત્યાં કામ કરવાની મજા આવે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષકો, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે. બરાબર છે. એટલે આ કયો સિદ્ધાંત હતો? શિસ્ત અંગેનો સિદ્ધાંત. બરાબર છે. આપણે અત્યારે જે સિદ્ધાંતો ગણ્યા એમાં આપણે કેટલા સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો? 3 સિદ્ધાંતો. હવે ચોથા સિદ્ધાંતથી આપણે આવતા લેક્ચરમાં સમજવાનું છે. બીજી વસ્તુ, આજે આપણે આ જેટલું ભણ્યા છીએ ખાસ આ બધા અગત્યના પ્રશ્નો છે. ફ્રેન્ચ એન્જિનિયર 1903માં કયું પુસ્તક લખ્યું, ઔદ્યોગિક સાધનની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે, સંચાલનના 3 સિદ્ધાંતો વાંચો, લખીને પાકા કરો. 3 વખત આ દરેક સિદ્ધાંત લખી લેવાના તો સરળતાથી આવડી જશે. બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે બાકીના જે 11 સિદ્ધાંતો છે એ પૂર્ણ કરીશું અને આ ચેપ્ટર ત્યારે પૂર્ણ થશે. થેન્ક યુ.